સૌરાષ્ટ્રને લિંક 4ના માધ્યમ 1, 2, 3 અને 4 એના માધ્યમથી હરિયાળું બનાવવા માટેનું જે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈનું સ્વપ્ન હતું એ પૈકીની લિંક 3માંથી ત્રંબાની બાજુમાં એને પમ્પિંગ સ્ટેશન બનાવીને રાજકોટ તાલુકાના 20, કોટડા સાંગાણીના 8 અને જસદણના 3 આમ કુલ 41 ગામોને આ યોજના સાથે જોડાડીને એની પાછળના લગભગ 45 જેટલા મોટા ચેકડેમો અને તળાવોને જોડીને આ વિસ્તારને સિંચાઈની સૌની યોજનાનો લાભ મળે એના માટેનું આજનું આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રીશ્રી અને સૌ પદાધિકારીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત હતું. આગામી દિવસમાં આ યોજના સાકાર થતાં લગભગ આ વિસ્તારના મોટાભાગના વિસ્તારોનો સમાવેશ થશે. આ યોજના જેમાં 21,000 જેટલા હેક્ટર એમાં પિયતનો લાભ મળશે, જેની પાછળ 130 કરોડ જેટલો ખર્ચ થશે. ભવિષ્યમાં આ યોજનામાં હજુ પણ કોઈ ગામ બાકી રહેતું હશે તો એનો સમાવેશ તાંત્રિક દ્રષ્ટિએ ચકાસીને કરવામાં આવશે. આજે મોટાભાગે આપણે જોયું હશે, મોટાભાગના બધા આ વિસ્તારના ખેડૂતો જ હતા, કારણ કે આ વિસ્તાર સૂકો વિસ્તાર, કોઈ વધારે સિંચાઈનો લાભ મળી શકે એવો કોઈ ડેમ ન હતો. આ યોજના મળતા લગભગ આ વિસ્તારના બધા જ ખેડૂતોને સિંચાઈનો ખૂબ સારો લાભ મળવાનો થશે. એના જ ભાગરૂપે આજે ખૂબ આ વિસ્તારમાંથી ખેડૂતોની સારી સંખ્યામાં ઉપસ્થિત રહેલા. હા, હું HU કલ્યાણી, મુખ્ય એન્જિનિયર અને અધિક સચિવ સૌરાષ્ટ્ર ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, જળસંપત્તિ વિભાગ. આ જે કાર્યક્રમ છે, આપને ખબર હશે કે આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા અહીંયા, એમણે 2012માં સૌરાષ્ટ્ર માટે નર્મદાના પૂરના વધારાના પાણી 1 મિલિયન એકર ફીટ સૌરાષ્ટ્ર માટે ફાળવણી કરી અને સૌની યોજનાની જાહેરાત કરી હતી રાજકોટમાં. એનાથી આપણે 115 ડેમ જોડવાના હતા. એમાં મોટાભાગની કામગીરી હવે પૂર્ણ થઈ છે. એના ભાગરૂપે એની જે લિંક 3 છે એમાંથી અમે ત્રાંબા પાસેથી પમ્પિંગ સ્ટેશન કરી અને આ સરદાર ને કોટડા સાંગાણી ને એ વિસ્તારના 41 ગામડાઓમાં જે તળાવો, ચેકડેમો, નાની સિંચાઈ યોજનાઓને જોડીને પાણી એમાં નાખવાના છીએ, નર્મદાનો વધારાનું પાણી, અને એનાથી ખેડૂતો સિંચાઈ કરી શકશે અને ભૂગર્ભ જળ પણ ઊંચા આવશે. એટલે ખેતીને સારો એવો ફાયદો થવાનો છે આનાથી.